ભરૂચના જાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી સ્કૂલમાં બાળકોને પડતી તકલીફ અને ફરજિયાત નાસ્તો ખરીદવાના દબાણ સામે વાલીઓએ શાળા સંચાલકો સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી। પહેલા શિક્ષણના વ્યાપારીકરણના આક્ષેપ અને હવે વાલીઓની નારાજગી। સંસ્કાર ભારતી સ્કૂલ એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે। આજે ઉગ્ર રજૂઆત સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી સંચાલકો સમક્ષ પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓને સ્કૂલ બિલ્ડિંગથી અડધો કિલોમીટર દૂર વાહનમાંથી ઉતરી સ્કૂલના ગેટથી વજનદાર સ્કૂલ બેગ સાથે ઠંડી, અસહ્ય ગરમી અને વરસતા વરસાદમાં ચાલીને સ્કૂલમાં જવાની ફરજ પાડવામાં આવે છે। સમયાંતરે શાળામાં બત્તી ગુલ થવાની સમસ્યા સર્જાય છે। આ સામે જનરેટરની માંગ કરાતા શાળાએ ફંડ ન હોવાનું રોકડું પરખાવ્યું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો। શાળામાં ફી ચૂકવણી ફરજિયાત, કેન્ટીન ફેસિલિટી સ્વીકારવા દબાણ સામે પણ નારાજગી વ્યક્ત કરાઈ હતી। કમથી કમ ગેટથી અહીંયા સ્કૂલ પ્રિમાઇસીસ તક પહોંચે અડધો 500 મીટરનું ડિસ્ટન્સ છે અને એકલું બેગ કેરી કરીને આવવાનું અને ગરમીમાં મોન્સૂનમાં બધામાં બહુ તકલીફ પડે છે, એટલે અમે કન્સર્ન રેઝ કર્યું હતું। તો હવે એવું સોલ્યુશન આવ્યું છે કે મોન્સૂન મેસેજમાં એવું આવ્યું છે કે મોન્સૂન તક અમે અંદર લેવા અલાઉ કરશું, પણ હવે મેડમે ગેરંટી આપી છે કે પિકઅપ અને ડ્રોપ માટે હવે અંદર તક અલાઉ થશે। અને બીજું મારું મેઇન કન્સર્ન છે ફૂડનું, કે ફૂડ બધા છોકરાઓ બધું એક્સેપ્ટ ના કરતા હોય, એટલે ઘરનું પણ ફૂડ અલાઉ કરવું જોઈએ, તાકી સવારના 6:30 ના જે છોકરા નીકળ્યા હોય એ ભૂખ્યા ના રહે 1:30-2 વાગ્યા સુધી। એટલે આ બે મેઇન કન્સર્ન મારા છે, જે હું પુટઅપ કરું છું તમારા સામે। મારું નામ દીક્ષિતા પટેલ છે। મારી ડોટર નર્સરીથી આ સ્કૂલમાં ભણે છે। અત્યારે એક પાર્કિંગનો ઇસ્યુ હતો અને બીજો એક મેઇન ઇસ્યુ પાર્કિંગનો ઇસ્યુ માટે તો મેડમે કીધું છે કે આજથી અમે વ્હીકલને અંદર આવવા માટે મતલબ પરમિશન આપીશું। તો હવે જોઈએ છે કેટલા મંથ સુધી એ ફોલો કરે છે। ને બીજી વસ્તુ કે પાવર કટ એટલું બધું થાય છે અને અમારી ખાલી એટલી જ માંગ છે કે સ્કૂલમાં તમે એક જનરેટરની વ્યવસ્થા કરો। છોકરાઓ 4 કલાક કન્ટિન્યુ પંખે નથી રહી શકતા। કોઈ વાર મહિનામાં 1-2 વખત હોય તો વાત અલગ છે, આ દિલ્હીનું થઈ ગયું છે। તો સ્કૂલ આટલા વર્ષથી છે, 30 વર્ષ થયા સ્કૂલને, આટલા બધા છોકરાઓ ભણે છે, ફીસ આવે છે, તો એટલીસ્ટ સ્કૂલ પાસે એટલું તો ફંડિંગ હોય ને કે જનરેટર એ લોકો લગાવી શકે। જ્યારે અહીંયા સ્કૂલ સાથે સ્કૂલના જે મેડમ છે એમની સાથે વાત કરવામાં આવી તો મેડમ અમને એવું કહી રહ્યા છે કે એ તો બજેટ જોઈએ એના માટે। તો કેટલું બજેટ જોઈએ? તમારી સ્કૂલમાં આટલા છોકરાઓ ભણે, તમે આટલી ફીસ લો છો, તો તમારી પાસે એટલું બજેટ નથી। 30 વર્ષથી તમારી સ્કૂલ ચાલે છે કે તમે એક જનરેટર મૂકી શકો? તમે પાવર કટને તમે કંટ્રોલમાં ના કરી શકો, પણ જનરેટર મૂકીને એટલીસ્ટ છોકરાઓને લાઇટનો જે પ્રોબ્લેમ થતો હોય, ફેનનો પ્રોબ્લેમ થતો હોય, એનાથી સિક્યોર તો કરી શકો ને। વાલીઓના રોષને જોતા શાળાએ પણ નમતું જોખ્યું છે, જેણે બાળકો માટે શાળા બિલ્ડિંગ નજીકથી પિકઅપ એન્ડ ડ્રોપ ફેસિલિટી માટે હુંકારો ભર્યો હતો। જોકે ફરજિયાત ફી ચૂકવી કેન્ટીન સુવિધાના ઉપયોગ બાબતે સ્પષ્ટતા કરાઈ નથી। ઉલ્લેખનીય છે કે સંસ્કાર ભારતી સ્કૂલ ગણતરીના સમયમાં 2 મામલાઓમાં વિવાદમાં સપડાઈ છે। અગાઉ નિશ્ચિત સ્થળેથી અને પ્રિન્ટેડ શાળાના લોગોવાળી નોટબુકની ખરીદી બાબતે ભરૂચ ડીઈઓએ શાળાને શો કોઝ નોટિસ फटकारी है। आज मेरे स्कूल में कुछ पेरेंट्स अपने कंसर्न्स लेके आए थे, जिसमें से काफ़ी कंसर्न्स हमने कल सॉल्व करने का प्रयत्न किया है और आगे जो कंसर्न्स बाकी हैं हम उनको एश्योर करते हैं कि उसको भी हम पॉजिटिवली सॉल्व करेंगे। और उनका जो पार्किंग का इश्यू था, बच्चे पार्किंग से लेके छोड़ के जब पार्किंग के उनकी वैन जा रही है तो उनको पैदल जाना पड़ता है, वो प्रॉब्लम का उसके बारे में क्या कहो? जी, उसके लिए हमने अभी प्राइवेट व्हीकल्स जिनके पास प्रॉपर डॉक्यूमेंट्स हैं और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करते हैं उनको हम अब अलाउ करेंगे टू कम इनसाइड। और फिर लाइक वी हैव टू टेक केयर ऑफ सेफ्टी ऑल्सो, तो हम जो प्राइवेट व्हीकल्स हैं उन्हीं प्राइवेट व्हीकल्स को अलाउ करेंगे जिनके पास प्रॉपर डॉक्यूमेंटेशंस होंगे और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करेंगे। तो लाइट का भी प्रॉब्लम था जी, अभी बीच में पावर कट हुआ था जीबी का, और जो बीच में एक स्टॉर्म हिट किया था उसके वजह से भी पावर इश्यूज थे, जिसको हमने रिजॉल्व करने की कोशिश स्टार्ट कर दी है। कोई नाश्ता का कोई प्रॉब्लम है कि इधर से लेने है ऐसा कुछ? नहीं, स्कूल प्रोवाइड करता है स्नैक्स और लाइक क्वालिटी स्नैक्स प्रोवाइड करता है, और जो भी कंसर्न्स हैं पेरेंट्स के रिलेटेड स्नैक्स वो भी हम रिजॉल्व करेंगे।